કહેવતમાં કહ્યું છે કે જ્યાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી આપણે લડવું, કે તું કર્મ કરતો જા, ફળની આશા ના રાખ. બસ એ જ રીતના કાલે આપણું ગુજરાત ટાઇગર્સ જીતી રમ્યું છે. મેં કહ્યું હતું કે જીટી જીતશે પણ જીટી હારી ગયું. પંજાબ જીતી ગયું છે ભાઈ. પંજાબવાળાએ સારું એવું રમ્યા હતા, એમની બોલિંગ પણ સારી હતી, આપણી પણ બોલિંગ સારી હતી. રસિક કૃષ્ણાને જો વહેલા લાયા હોત ને રબાડાને ના લી હોત, સિરાજની જે 2 ઓવર હતી એ 2 ઓવર વધારાની આપી દીધી હોત, બીજી 2 ઓવર હતી જે સિરાજની એ આપી દીધી હોત તો આપણે જવાના હતા, હારવાના હતા. તો ભાઈ આજે એટલા માટે હું આ વિડીયો બનાવું છું કે જે મારા જે લોંગ વિડીયો નાખવાની હતી માટીની, આ માટી છે ને જે બસ એની આપણે એક ઘર બનાવવાનું હતું પણ ઘર નથી બનાવ્યું. બનાવવાનો ટ્રાય કર્યો પણ બન્યું નહીં, તો ચીકની માટીથી એ બનશે એટલા માટે આપણે ચીકની માટીથી બનાવીશું. અને સાઈ દિવસ ચેલેન્જમાં આજે આપણો દિવસ છે 13મો, તો સબસ્ક્રાઈબ કરતા જજો. 75 થઈ ગયા છે ભાઈ, 15 કરી દો એટલે આપણે 200 પૂરા થઈ જાય. અને ભાઈ આજે છે ડીસી અને LSGની મેચ, તો આજે કોણ જીતશે કોમેન્ટ કરજો. અને ભાઈ 100% ડીસી જીતવાનું છે. અક્ષર પટેલ બોલે ભાઈ, પટેલ બધે રાખ્યા પટેલ. તો ભાઈ જોઈએ છે અક્ષર પટેલ શું કરે શું નહીં, બરાબર છે ભાઈ. કપ્તાન છે તો લાગે છે કે જીતશે.